વડોદરા શહેર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર દાવત હોટલ પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી। વડોદરા શહેર નજીક આવેલ નેશનલ હાઈવે નંબર 48 ઉપર વિચિત્ર અકસ્માત થયો હતો, જેમાં એક સાથે કાર, ટ્રક સહિત 5 જેટલા વાહન અથડાયા હતા। સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ચાલકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। ટ્રક ચાલક ઓવરસ્પીડમાં હોવાથી અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી હતી। કાર ચાલક કિશોર ચાવડાએ જણાવ્યું હતું કે હાલોલથી મારા ઘરે હું વડસર જઈ રહ્યો હતો। પાછળથી એક ટ્રક જે ઓવરસ્પીડ હતી તેને એકદમ પાછળથી મને ટક્કર મારી અને સીધી મારી ગાડી આગળની જે ટ્રક હતી તેમાં ઘૂસી ગઈ હતી। ડ્રાઈવર અને ક્લીનર બંને ભાગી ગયા હતા। એક્સિડન્ટ કરીને હું બચી ગયો હતો। આગળની ગાડી સાથે મારી ગાડી જે સેન્ડવિચ થઈ હતી। આ ઘટનામાં મારું મોત પણ થઈ શકત। એકદમ ગંભીર અકસ્માત થયો હતો। તત્કાલ પોલીસ આવી હતી અને એમની આગળની કાર્યવાહી કરી હતી। મને એમ લાગે છે કે ટ્રકનો ડ્રાઈવર પીધેલી હાલતમાં હોઈ શકે છે। આગળની ટ્રક આરે જે મારી ગાડી સેન્ડવિચ થઈ, પાછળથી એટલો થ્રસ્ટ લાગ્યો હતો કે હું ત્યાં મારું મોત પણ થઈ શકત। એટલે સિરિયસ એકદમ એક્સિડન્ટ થયો છે મારી ગાડી સાથે, અને જે ટ્રકનો ડ્રાઈવર અને ક્લીનર બંને ભાગી ગયા હતા। અને ઇમિડિયેટલી પોલીસ આવી અને પોલીસ એની કાર્યવાહી કરી રહી છે। ટ્રકના માલિક સાથે મેં વાત કરી તો એણે કીધું હું આવું છું, અને મેં એને કીધું ટ્રક જે ડ્રાઈવરને અહીંયા ઇમિડિયેટલી હાજર થવાનું કહો, કારણ કે ઓવર સ્પીડમાં હતો અને મને એવું લાગે છે કે કદાચ પીધેલી કન્ડિશનમાં હોય। તો પોલીસને પણ હું રિક્વેસ્ટ કરું છું કે કાયદેસરની કાર્યવાહી કરે અને એ લોકોને જેના પર કાર્યવાહી થતી હોય કરીને એને સજા આપે। ગાડી સાવલીથી અંકલેશ્વર જતી હતી, બનાવ તો કેવી રીતે થઈ ગયો એ તો મને પણ નથી આઈડિયા છે। આ ડ્રાઈવરને વાગ્યું છે, ડ્રાઈવર આપણો રિલેટિવ છે, રિલેટિવને ભાઈબંધ છે। તો એમનો ફોન આવેલો કે ભાઈ મારા ડ્રાઈવરનો ફોન નથી લાગતો, તમે ત્યાં જઈને તરસાલી ચોકડી જઈને જુઓ।